નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, તમામ પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને પેન્શન સ્લીપને લઈને આવી છે એક અગત્યની અપડેટ। તો મિત્રો, તારીખ 21/6/2025ના પેન્શન સમાચારમાં આજે આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારાની ઉત્તેજના વચ્ચે વધુ એક અહેવાલ બહાર આવ્યો છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે। તો આ અંગેનો અહેવાલ આવ્યો છે। કેન્દ્ર સરકારના 1.2 કરોડ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓને આનો સીધો લાભ મળશે। તો ચાલો આપણે વિગતવાર જાણીએ મિત્રો। તો મિત્રો, કર્મચારીઓના પગાર અને પેન્શન વધારાની ઉત્તેજનાની વચ્ચે એક વધુ એવા સારા સમાચાર આવ્યા છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં એક મોટો વધારો થવાનો છે અને આ અંગેનો અહેવાલ આવ્યો છે। તો કેન્દ્ર સરકારના 1.2 કરોડ સેવારત એટલે કે હાલમાં જે નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને આનો સીધો લાભ મળવાનો છે મિત્રો। તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું। તો મોદીના મંત્રીમંડળની મંજૂરી પછી સ્ટાફ પક્ષ અને અધિકારીઓની રેફરન્સ ટર્મ અંગે એક બેઠકો યોજાઈ હતી। તો આ દરમિયાન નવા પગાર પંચ અંગે વધુ એક મોટી અપડેટ સામે આવી રહી છે। તો આમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે। તો ત્યારબાદ વાત કરીએ તો 1.20 કરોડ કર્મચારી પરિવારોને લાભ મળશે। કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવશે। તો સરકારના લગભગ 52 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે। તો 8મા પગાર પંચની રચનાની જાહેરાત થઈ ત્યારથી દેશના લાખો સરકારી કર્મચારીઓ તેમાં પગાર સુધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ત્યારબાદ જોઈએ તો નવું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો 1 જાન્યુઆરી 2026 એ 8મા પગાર પંચના અમલીકરણની તારીખ છે, પરંતુ અત્યાર સુધી કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા માટે કોઈ કમિશનની રચના કરવામાં આવી નથી। આવી સ્થિતિમાં 8મું પગાર પંચનો અમલ ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 31 ડિસેમ્બર 2025ના રોજ 7મા પગાર પંચને 10 વર્ષ પૂર્ણ થાય છે। તો 1 જાન્યુઆરી 2026 છે એ કાયદેસર 8મા પગાર પંચના અમલીકરણની તારીખ છે, પરંતુ અત્યાર સુધી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનની સમીક્ષા કરવા માટે કોઈ કમિશનની રચના છે તે કરવામાં આવી નથી। તો આવી સ્થિતિમાં 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે। તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં વધારો નક્કી કરવામાં આવશે। તો નિષ્ણાંતોનો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટરનો પગાર 2.28 થી 2.86 સુધી હોઈ શકે છે। આવી સ્થિતિમાં કર્મચારીઓના મૂળ પગારમાં 128 થી 186% વધારો થઈ શકે છે। તો જ્યારે વાસ્તવિક વધારો 40% થી 50% થવાની શક્યતા છે। તો કર્મચારીઓ ઉપરાંત પેન્શનરોને પણ આનો લાભ મળવાનો છે। તો મિત્રો, 8મા પગાર પંચમાં 2.28 થી 2.86ની વચ્ચે જો ફિટમેન્ટ ફેક્ટર રહે તો મૂળભૂત પગાર પેન્શનમાં 128 થી 186%નો વધારો થઈ શકે છે, જ્યારે વાસ્તવિક પગાર વધારો છે તે 40 થી 50% થવાની શક્યતા છે। તો કર્મચારીઓ ઉપરાંત પેન્શનરોને પણ આનો સીધો લાભ મળવાનો છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓનો મૂળ પગાર આટલો હશે। તો કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી હોઈ શકે છે। તો આનાથી પગારમાં 186%નો વધારો થઈ શકે છે। તો આનાથી કર્મચારીઓનો પગાર 18,000 રૂપિયાથી વધીને ઓછામાં ઓછો
₹51,480 રૂપિયા થઈ જશે। તે જ સમયે લઘુત્તમ પેન્શન ₹9,000 રૂપિયાથી વધીને ₹25,740 રૂપિયા થઈ શકે છે। તે જ સમયે જો કર્મચારીઓનો પગાર 2.28ની વચ્ચે હોય તો આ પગાર ₹18,000 રૂપિયાથી વધીને ₹46,260 રૂપિયા થવાની સંભાવના છે। તો સાતમું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, તેથી હવે 10 વર્ષ પછી પગારમાં આટલો વધારો થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર મોંઘવારી ભથ્થા પર આધારિત હશે। તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી શકાય છે। તો આર્થિક પરિસ્થિતિ, ફુગાવાનો દર અને કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવશે। તો સાતમા પગાર પંચનો કાર્યકાળ વર્ષ 2026માં સમાપ્ત થશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।